વડોદરામાં વોર્ડ નંબર 11ની ચૂંટણી દરમિયાન બોગસ વોટિંગનો મુદ્દો હવે વધુ ગરમાયો હતો. કોંગ્રેસના ઉમેદવાર મીનાબેન વસાવા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા ત્યારે તેમના નામે કોઈ અજાણ્યા વ્યક્તિએ મતદાન કરી દીધાનું સામે આવ્યું હતું. વોર્ડ નંબર 11ના કોંગ્રેસના ઉમેદવાર મીનાબેન વસાવા મતદાન માટે પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું હતું કે તેમના નામે પહેલેથી જ કોઈએ મતદાન કરી દીધું હતું. આ ઘટનાને ગંભીરતાથી લેતા આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. કલેક્ટર કચેરી ખાતે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી પણ ઉમેદવાર સાથે પહોંચ્યા હતા અને સત્તાવાર રીતે રજૂઆત કરી હતી. કોંગ્રેસ દ્વારા આ સમગ્ર મામલે વોર્ડ નંબર 11માં ફરીથી મતદાન કરાવવાની માંગ ઉઠાવવામાં આવી હતી. આ બનાવે ચૂંટણી પ્રક્રિયાની પારદર્શકતા પર સવાલો ઊભા કર્યા હતા અને રાજકીય માહોલમાં ગરમાવો વધ્યો હતો. મીનાબેન કંચનભાઈ વસાવા છે. હું વોર્ડ નંબર 9માં કોંગ્રેસ પક્ષની ઉમેદવાર છું અને મારું વોટિંગ વોર્ડ નંબર 11માં ડીઆર અમીન સ્કૂલમાં થાય છે. તો હું ત્યાં જ વોટિંગ કરવા માટે ગઈ હતી 5 ને 15 26/4/2026ના રોજ. તો મને ખબર પડી કે મારો વોટ ચોરી થઈ ગયેલો છે અને મારી જગ્યા પર કોઈક બીજાએ વોટ કરી દીધું છે. મારું બોગસ વોટિંગ થઈ ગયું હતું. તો મેં એમને ડિમાન્ડ કરી કે હવે મારે શું કરવાનું. તો એમણે મને કીધું કે તમે ટેન્ડર વોટ કરી શકો છો. તો મેં ટેન્ડરથી વોટ કર્યું અને પછી લેખિતમાં જે ચૂંટણી અધિકારી હતા એમને અમે એક લેખિતમાં એપ્લિકેશન આપી અને આજે કલેક્ટરને બી અમે લોકો એપ્લિકેશન આપવા આવ્યા કે તમારા રાજમાં શું થઈ રહ્યું છે, લોકોના વોટ ચોરી થઈ રહ્યા છે અને તમે લોકો સૂઈ રહ્યા છો. તમારે જાગવું જોઈએ, કેમ કે મત આપવો એ દરેક વ્યક્તિનો એક લોકશાહી અધિકાર છે. એટલે તમે લોકો પાસેથી આ અધિકાર છીનવી રહ્યા છો, એ ખોટી વસ્તુ છે. એટલે અમારા કોંગ્રેસ પક્ષ અને હું પોતે રીઇલેક્શનની માંગણી કરીએ છીએ કે વોર્ડ નંબર 11માં રીઇલેક્શન થાય. જે ચૂંટણી થઈ એમાં વોર્ડ નંબર 9ના અમારા કોંગ્રેસના ઉમેદવાર મીનાબેન વસાવા, જેમનું ઘર વોર્ડ નંબર 11માં છે, જેમનું વોટિંગ સેન્ટર એ ડીઆર અમીન સ્કૂલ છે. જ્યારે સાંજે 5:15 વાગે એ મતદાન કેન્દ્ર પર વોટ આપવા આવ્યા ડીઆર અમીન સ્કૂલમાં બૂથ નંબર 20માં, ત્યારે અધિકારીએ જણાવ્યું કે એમના નામનો વોટ ઓલરેડી કોઈએ આપી દીધો છે. એટલે કે વોટની ચોરી થઈ છે, બોગસ વોટિંગ થયું છે. તો જો કોંગ્રેસના ઉમેદવારની વોટની ચોરી થઈ હોય આ ભાજપના રાજમાં, તો પછી સવારે 7 વાગ્યાથી જેટલા લોકોએ વોટિંગ કર્યું એમાંથી કેટલાક લોકોની વોટોની ચોરી ના થઈ હોય કે બોગસ વોટિંગ ના થઈ હોય એ વાતની શું ગેરંટી છે? ત્યારે ચૂંટણી પંચની જે ફ્રી એન્ડ ફેર ઇલેક્શનની જે વાર્તા છે એની પર બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે. એટલે કોંગ્રેસ પાર્ટીએ અમે માંગણી કરી છે કે વોર્ડ નંબર 11માં જ્યારે આ ગેરરીતિ થઈ છે અને અમારા જ ઉમેદવારના વોટની ચોરી થઈ છે, ત્યારે આ બોગસ વોટિંગની સામે વોર્ડ નંબર 11માં ફરી રીઇલેક્શન આપવામાં આવે એ કોંગ્રેસ પાર્ટીની માંગણી છે.